ગાંધીના ગુજરાતમાં ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવામાં આવતા સુરતમાં કોંગ્રેસ કાર્યકરોએ ભાગળ 4 રસ્તાઓ પર દારૂના ગ્લાસ ભરી અનોખો વિરોધ કર્યો છે। સરકાર દ્વારા ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની મંજૂરી આપવામાં આવતા કોંગ્રેસ દ્વારા ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના મુદ્દાને વિવાદમાં ઢસડી જઈ ભાગળ 4 રસ્તા ખાતે જાહેરમાં દારૂના ગ્લાસ ભરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। દરમિયાન મૈદરપુરા પોલીસે વિરોધ કરનારા કોંગ્રેસના કાર્યકરોને ડિટેન કરી તેમની વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી। પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગર ખાતે આવેલા ગિફ્ટ સિટી ખાતે રેસ્ટોરન્ટ તેમજ હોટલમાં દારૂ પીવાની છૂટ આપવામાં આવી હતી। ત્યારે કોંગ્રેસના કાર્યકર તેમજ સ્વાભિમાન સંગઠનના કિરીટ વાઘેલા, રીતેશ સોલંકી, નિકુંજ પારનેરિયા સહિતના 6 થી 7 કાર્યકરો દ્વારા રવિવારે બપોરે ભાગળ 4 રસ્તા ખાતે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો મુદ્દો ભરીને ઉઠાવી જાહેરમાં દારૂના ગ્લાસ ભરીને વિરોધ કરવામાં આવ્યો હતો। ભાગળ 4 રસ્તા ખાતે પ્લાસ્ટિકની ગુણમાં દારૂની બોટલ લાવીને કિરીટ વાઘેલા સહિતના કોંગ્રેસી કાર્યકરો જાહેરમાં રસ્તા વચ્ચે બેસી ગયા હતા અને દારૂની બોટલ ખોલીને દારૂના ગ્લાસ ભરી ગિફ્ટ સિટી ગાંધીનગરમાં દારૂની છૂટ સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો। દરમિયાન મૈદરપુરા પોલીસ દ્વારા 4 રસ્તા ઉપર વિરોધ પ્રદર્શિત કરી રહેલા કિરીટ વાઘેલા સહિત 5 થી 6 કાર્યકરોને ડિટેન કરી તેમની પાસેથી દારૂ કબજે લેવામાં આવ્યો હતો। તમામને પોલીસ સ્ટેશને લઈ જઈ તેમની વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। મારું નામ કિરીટભાઈ વાઘેલા છે। હું સ્વાભિમાન સંગઠન સંસ્થાનો રાષ્ટ્રીય અધ્યક્ષ છું। મારી સાથે રીતેશભાઈ સોલંકી, નિકુંજ પાનેરિયા અને સ્વાભિમાન સંગઠનના ઘણા આગેવાનોએ આજે ભાગળ 4 રસ્તા ખાતે સુરતમાં જ્યાં જે ગુજરાત સરકાર દ્વારા દારૂ માટે જે નશાબંધી ખાતાએ છૂટછાટ આપી છે, જેના વિરોધમાં આજે અમે ખૂબ આક્રોશભરો આ વિરોધ કર્યો છે। કારણ કે આજે ગુજરાતની પ્રજાને, ગુજરાતના યુવા ધનને દારૂની લતમાં ધકેલી દેવાનો આ ગુજરાત સરકારનો નિર્ણય, જેને અમે ખૂબ સખત શબ્દમાં વખોડીએ છીએ અને આજે અમે જાહેરમાં દારૂની બોટલો લઈને બેઠા। કારણ કે આજે જે સરકાર કરી રહી છે બિઝનેસોને આકર્ષણ કરવા માટે, વિદેશીઓના પરપ્રાંતીય માણસોને જે આકર્ષણ કરવા માટે દારૂ પીવડાવવા માટેની જે છૂટ આપે છે એ આ ગાંધીના ગુજરાતમાં નહીં ચાલે। આનો અમે સખત વિરોધ કરીએ છીએ। ગોડસેનું આ ગુજરાત કદા પણ અમે બનવા